કોણ નામ લખ્યું? હલ 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 હલ. બોલીએ ગજાનન ગણપતિ મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ઉમિયા માત કી જય. ચંદ્રમૌલેશ્વર મહાદેવની જય. શ્રી હનુમાનજી મહારાજની જય. श्री सत्य सनातन धर्मनी जय. अपने अपने गुरु महाराज की जय. अपने अपने माता पिता की जय. वेद व्यास जी भगवान की जय. सुखदेव जी महाराज की जय. भागवत भगवान की जय. हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर. મૂકી દો, વાંધો નહીં. કેમ કે આ લોકોને જોઈ નહીં તો કોકને આ જોતા હોય ના દેજો. પાવર નાખવાના છે. ગજાનनं ભૂતગણાધિસેવિतं કપિત્થજંબૂફલચારુભક્ષણम् ઉમાસુतं શોકવિનાશકારણम् નમામિ વિઘ્નેશ્વર પાદપંકજम्. સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતાં. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મ બંધનૈ. આયે હનુમંત વિરાજીએ કથા કહૌ મતે અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરું તમે બિરાજો પવન કુમાર. ભાવ સહિત ગાદી ધરું બિરાજો પવન કુમાર. પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ હે શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. હે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે.
ઉપરથી ના પડે, અહીંથી નીકળવું. એટલે અને અવાજ થોડો ધીમો કરી નાખે એટલે સિટી નહીં. આવો આજના આ ભગવાનના પવિત્ર જન્મોત્સવના સુંદર અવસર નિમિત્તે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ એ પ્રભુ અહીંયા આપણા હૃદયની અંદર પ્રગટ થાય અને ત્યારબાદ શુદ્ધ હૃદયથી ભગવાનની આજના આ જન્મનો ઉત્સવ એ ભાવથી બધાએ ભેગા થઈ અને ઉજવશું. આંખ બંધ કરી અને બધાએ મનમાં સુંદર મજાનો આપણે આ પાઠ કરી જઈએ. કરારવિંદે
ગઈકાલે આપણે કથામાં ભગવાનના સૂર્યવંશમાં પણ જે 3 ફાંટા પડ્યા એમાં એક ઇક્ષ્વાકુ વંશની કથાની શરૂઆત કરી. એ ઇક્ષ્વાકુ વંશમાં દશરથ આદિ મહાન રાજાઓ થઈ ગયા અને દશરથ મહારાજને ત્યાં ભગવાને 4 અંશ સ્વરૂપે અવતાર ધારણ કર્યો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નજી. આ 4 એ ભગવાન નારાયણના જ અંશ રૂપે જન્મ ધારણ કર્યો. ત્યારબાદ વિશ્વામિત્રજી એમને જનકપુરમાં લઈ જાય છે. જનકપુરમાં ત્યાં સીતાજી અને એમની અન્ય બહેનો સાથે 4 ભાઈઓના વિવાહ થયા. સુંદર મજાનો વિવાહનો ઉત્સવ થયો. ત્યારબાદ જનકજી મહારાજ આખી જાનને અયોધ્યાજી જવા માટે થઈ અને વિદાય આપે છે. આ બાજુ અયોધ્યાજીમાં પણ અયોધ્યાવાસીઓ ભગવાનનું એમના લક્ષ્મીજી એટલે સીતાજીની સાથે ભવ્ય સ્વાગત થાય છે. ત્યારબાદ ખૂબ સુંદર જીવન પસાર કરે છે. એક દિવસ ઘટના એવી બની, દશરથજી મહારાજ એ નિત્ય કર્મથી પરવારી અને તૈયાર થાય છે. અરીસામાં જઈને જોયું તો પોતાની દાઢીમાં એક સફેદ વાળ એમને જોવા મળ્યો. એટલે પછી એમ થયું કે હવે તો મારે ધોળા આવી ગયા છે, હવે મારું બધું જ રાજપાટ મારા સંતાનોને આપી દેવું જોઈએ. મારી વૃદ્ધા અવસ્થા હવે આવી ગઈ છે, ભગવાનના ભજન કરવાનો સમય હવે મારો થઈ ગયો છે. દશરથને ખબર પડે છે પણ આપણને ખબર પડતી નથી. એક સમય આવે એટલે દશરથ બની જવાનું. જેમ મહારાજને વિચાર કર્યો કે હવે રાજપાટ સોંપી દેવાનું છે, એમ આપણે રાજપાટ સોંપી દેવાનું. આ દ્રષ્ટિ કરવાની પણ બહુ ખલેલ કરવાની નહીં. એટલે દશરથજી મહારાજે વિચાર કર્યો કે હું પોતે હવે મારું બધું જ જે રાજ્ય છે એનો ભાર મારા મોટા દીકરા રામને હું સોંપી દઉં. જઈને ગુરુ વશિષ્ઠજીને વાત કરી. વશિષ્ઠજીએ ખૂબ સુંદર આ વાતને વધાવી અને કીધું કે આ મુહૂર્તમાં આપણે ભગવાનનો રાજ્યાભિષેક કરવાનો છે. એટલે આ વાત મંથરાને ખબર પડી. મંથરાએ જઈ અને કૈકેયીને, મંથરાની બુદ્ધિ બગડી અને દેવોએ જ એ પ્રેરણા કરી હતી કે ભગવાનનો રાજ્યાભિષેક જો થઈ ગયો તો એ પછી જે એમણે લોક કલ્યાણનું કાર્ય કરવાનું છે, દાનવોનો સંહાર કરવાનો છે અને લોકોથી લોકોને જોડવાના છે, લોકથી લોકને જોડવાના છે, એ કાર્ય થશે નહીં. રાતોરાત સરસ્વતી માને આજ્ઞા કરે છે દેવો કે તમારે જઈ અને મંથરાની બુદ્ધિનું પરિવર્તન કરવાનું અને સાથે કૈકેયીની બુદ્ધિનું પણ પરિવર્તન કરવાનું છે. જે કૈકેયી માતા રામને પોતાના હૃદયના દીકરા એવા ભરત કરતાં પણ વધારે પ્રેમ કરે છે, એ જ કૈકેયી માતાની બુદ્ધિ એ પરિવર્તિત થઈ. કૈકેયી માતાએ વરદાન માંગ્યા કે ભરતને રાજ્ય અને રામને વનવાસ. આવું થતા દશરથજી તરત જ રામજીને વાત કરે છે અને રામજીએ પિતાની આજ્ઞા એ સ્વીકાર કરી લીધી. આ બાજુ રામ, લક્ષ્મણ અને સીતાજી વનવાસ તરફ પ્રયાણ કરે છે. વનમાં ગંગા પાર આદિ બહુ પ્રસંગો એમાં બને છે. અહીંયા રામજીની કથા એ બહુ શોર્ટમાં આપી છે, પણ છતાંય આપણે થાય એટલા ચરિત્રો એમાં લઈએ છીએ કે રામજીએ વન તરફ પ્રયાણ કર્યું. વનમાં પ્રસંગ એવો બન્યો કે ખર, દૂષણ, ત્રિશિરા આ બધાયનું રાજ્ય એ હતું. એવામાં શૂર્પણખા નામની દાનવી સ્ત્રી એ ત્યાં આવે છે. એણે જોયું કે આ 2 સુંદર રાજકુમારો અહીંયા વાસ કરે છે. એમાં રામજીનું ચરિત્ર, રામજીનો સુંદર ચહેરો જોયો એટલે એને એમ થયું કે કાશ અમારો વિવાહ કરે. જઈને એણે રામજીની પાસે તરત વિવાહનો પ્રસ્તાવ મૂક્યો અને રામજીએ કીધું કે હું વિવાહ કરીશ નહીં. તો પણ એમ કહે છે કે તું નહીં વિવાહ કરે તો હું બળજબરીપૂર્વક તને અહીંથી હરણ કરી અને તારી સાથે વિવાહ કરીશ, અને જો એમ નહીં કરે તો હું તારો નાશ કરી દઈશ. આવી રીતે શૂર્પણખા રામજીને કહેવા લાગી. ત્યારે તરત જ જેવું અસ્ત્ર રામજીની ઉપર ઉપાડવા જાય છે કે લક્ષ્મણજી એનું નાક કાપી નાખ્યું. આ બાજુ આબરૂ ગઈ હોવાથી નાક લઈ અને એ પોતે પોતાના ભાઈ ખરદૂષણની પાસે જાય છે અને ખરદૂષણને સમાચાર આપ્યા કે ભાઈ આ વનમાં 2 વનવાસીઓ આવ્યા છે, લાગે છે કે કોઈ ક્ષત્રિયના કુમારો હોય અને એની પાસે એક સુંદર સ્ત્રી છે.
અને એના કારણે થઈને એણે મારો વિવાહનો પ્રસ્તાવ એ અસ્વીકાર કર્યો અને મારું નાક કાપી નાખ્યું. ખરદૂષણ કે અમારા જેવા ભાઈઓની બેન અને એનું અપમાન અમારાથી સહન થાય નહીં. હાલો અત્યારે જ આપણે યુદ્ધ કરવા માટે જઈએ. આ ખર અને દૂષણ એ બંને ભગવાન રામની સામે યુદ્ધ કરે છે. ભગવાન રામે બંનેને નિર્વાણ આપ્યું. આ બાજુ હવે એ જ સમાચાર આ શૂર્પણખા લઈ અને રાવણના દરબારમાં જાય છે. રાવણના દરબારમાં જઈ અને કીધું કે હે લંકાપતિ, ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. આજે મારી આબરૂ લૂંટાઈ ગઈ છે નાથ. તમારા જેવા મોટા ભાઈઓ હોવા છતાં એક બેનની નાક કપાઈ જાય ને કોઈ એને નુકસાન કરે એ કેવી રીતે ચાલી શકે? એટલે રાવણે કીધું કે બેન બોલો, કોને તમને નુકસાન કર્યું છે મને જણાવો. એટલે શૂર્પણખાએ કીધું કે વનમાં 2 ઋષિ કુમારો આવ્યા છે અને એમની પત્નીની તો વાત જ ન થાય. અને મેં એવું સાંભળ્યું છે કે અયોધ્યાપતિ રામજી એમની પત્ની સીતા અને લક્ષ્મણજીની સાથે આવ્યા છે. એટલે એક કામ કર, તારો બદલો લઈ લે. જ્યારે તારે સ્વયંવરમાં સીતાજી તને મળ્યા નહોતા એટલે તું જઈ અને સીતાજીને લઈને આવ. એટલે પછી પાછળથી હું એ રામજીની સાથે વિવાહ કરી લઈશ. એટલે રાવણે કીધું કે વાત તો બહુ સારી કરી, પણ ખરદૂષણને મારે એ કોઈ સામાન્ય હોઈ શકે નહીં. રાવણે વિચાર કર્યો કે હું એની સાથે યુદ્ધ કરીશ અને જો યુદ્ધમાં મારું મૃત્યુ થશે તો મને ભગવાનનું ધામ પ્રાપ્ત થશે. અને જો કોઈ સામાન્ય મનુષ્યો હશે તો એને હું આસાનીથી મૃત્યુદંડ આપી દઈશ. આવો વિચાર કર્યો રાવણે. વિચાર કર્યું કે હવે સીતાજીનું હરણ કરવું તો કેવી રીતે કરવું. તરત જ એના મામા મારીચને યાદ કરે છે અને મારીચને આખી કપટ યોજનાની વાત કરી કે આવી રીતે તમારે સ્વર્ણ મૃગ બનીને જવાનું છે. આ બાજુ રામજીને ખબર પડી કે હવે લીલા કરવાનો સમય આવી ગયો છે. તરત જ રામજી એમની ઝૂંપડીમાં લક્ષ્મણજીને ફળો લેવા માટે બહાર મોકલી દે છે અને ઝૂંપડીમાં અગ્નિદેવનું આરાધન કર્યું. અગ્નિદેવને બોલાવે છે અને કીધું કે હે અગ્નિદેવ, આ મારી પત્ની સીતાજીને તમે હવે તમારી પાસે રાખો. હવે મારે લીલા કરવાનો સમય આવી ગયો છે. દાનવોને હવે સાથે યુદ્ધ કરવાનું છે. એના માટે થઈ સીતાને તમારી પાસે રાખો. હું છાયારૂપી સીતાને મારી સાથે રાખું છું. એટલે જે મૂળ સીતાજી છે એમને અગ્નિદેવને સોંપી દીધા. હવે સીતાજીને અગ્નિદેવની પાસે સોંપવાનું કારણ શું? તો કે અગ્નિદેવ કોણ છે? ભગવાન નારાયણના પુત્ર છે. નારાયણના પુત્ર એટલે વેદોમાં કીધું છે બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્ય કૃત ઉરુ તદેશ્ય જદ્વેશ્ય મુખાદગ્નિરજાયત. એટલે કે ભગવાનના મુખમાંથી અગ્નિદેવનો જન્મ થયો છે. એટલે આ તો પિતાની આજ્ઞા હતી. અને માતા સુરક્ષિત સૌથી વધારે ક્યાં રહે? પોતાના પુત્રની પાસે. એટલે અગ્નિદેવ એમના પુત્ર હતા અને પોતાના પુત્રની પાસે માતાને સુરક્ષા માટે થઈને રાખી દીધા. આ બાજુ છાયારૂપી સીતાજીને પોતાની સાથે રાખ્યા છે. હવે છાયારૂપી સીતા એ જ માયાનું સ્વરૂપ છે. કેમ? તો કે મૂળ સીતાજી તો હતા એ સ્વયં ચરાચરની જનની હતા. આ ચરાચર એનાથી જ ઉત્પન્ન થયું છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ વંદે શ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. તુલસીદાસજીએ મંગલાચરણ શરૂઆતના 7 મંગલાચરણ આપેલા છે. એમાં સીતાજીનું મંગલાચરણ પણ આપેલું છે. ઉદ્ભવ સ્થિતિ અને સંહાર કારિણીમ ક્લેશહારિણીમ. આ જગતની ઉત્પત્તિ હે ભગવતી સીતા, એની કારણરૂપ તું છે. એનું પાલન કરનાર પણ તું છે અને એનો સંહાર કરનાર પણ તું છે. તુલસીદાસજી આવી રીતે લખી દીધું. તો એને આવા મૃગમાં શું મોહ થાય ખરા? આ ચરાચરની રચના જ એના દ્વારા થયેલી છે. તો મોહ કોને થયો? જે છાયારૂપી જે સીતા હતા, જે માયારૂપી સીતા હતી, એને મોહ થયો. બાકી મૂળ સીતાને મોહ થાય નહીં. એટલે આ મૂળ સીતા જે છાયારૂપી સીતાજી હતા એણે જોયું કે એક સ્વર્ણનું મૃગ જાય છે અને હઠ પકડી કે મારે તો આ સ્વર્ણનું મૃગ જોઈએ છીએ. આ બાજુ લક્ષ્મણજીને ખબર નથી કે આ છાયારૂપ સીતાજી છે. લક્ષ્મણજી પહેલા તો રામજી ગયા એમને પકડવા માટે થઈ અને પણ બહારથી મારી એક કપટ કર્યું. રામ સીતે લક્ષ્મણ આવી રીતે અવાજ કરે છે. રામજીના અવાજમાં એ બોલ્યો કે સીતે લક્ષ્મણ. એટલે આ બાજુ સીતાજીએ કીધું કે લક્ષ્મણ, તમારા ભાઈ જરૂરથી સંકટમાં છે.
તમારે એની રક્ષા કરવા માટે થઈ અને જવું જોઈએ. એટલે લક્ષ્મણજીએ કીધું, ચિંતા ન કરશો માતા, મારા ભાઈ સર્વસમર્થ છે, આ જરૂર કોઈ કપટ હોવું જોઈએ. પણ સીતાજી માનતા નથી. સીતાજીએ કીધું, તમને મારી શપથ છે તો જો તમે ન જાઓ તો. એટલે લક્ષ્મણજીએ કીધું, માતા મને આવી રીતે બાંધશો નહીં, હું હજી વિનંતી કરું છું, ભાઈ મને તમારી સુરક્ષામાં છોડીને ગયા છે, જો તમારી સુરક્ષામાં કાંઈ ચૂક થશે તો હું ભાઈને અને માતા પિતાને શું જવાબ આપીશ? તમે આવી જીદ ન કરશો, તમારા શપથ પાછા લ્યો માતા. આ વન સુરક્ષિત નથી, એમાં પણ આ કપટ હોઈ શકે છે. પણ લક્ષ્મણજી, સીતાજી પોતે જીદ છોડતા નથી. એટલે લક્ષ્મણજીએ કીધું કે માતા, હું એક અહીંયા રેખા કરીને જઉં છું, એ રેખા મહેરબાની કરીને તમે ઓળંગશો નહીં. તરત ધનુષ્ય બાણ કાઢ્યું, ધનુર્વિદ્યાથી એમણે ત્યાં એક રેખા, તંત્રમયી રેખા આંકી લીધી અને કીધું કે માતા, આ રેખાની બહાર આવવાનો પ્રયત્ન કરશો નહીં, એ રેખાની અંદર તમે સુરક્ષિત રહેશો. આ બાજુ રાવણ પોતે સંન્યાસીનો વેશ લઈ અને ત્યાં આવે છે અને સંન્યાસીનો વેશ લઈ આવીને કહે છે, ભિક્ષાંદેહી ભવતી ભિક્ષાંદેહી, મને ભિક્ષા આપો. એટલે સીતાજી તો ઝૂંપડીમાંથી બહાર આવ્યા. ઝૂંપડીમાંથી બહાર આવી અને કીધું કે લ્યો બ્રાહ્મણ દેવ, તમે આ ભિક્ષાને ગ્રહણ કરો. એટલે આ રાવણ પ્રવેશવા જાય છે, પણ લક્ષ્મણ લેખાના તેજના કારણે એ ત્યાં અંદર પ્રવેશી શકતો નથી. એટલે આ બાજુ સીતાજીને કીધું કે માતા, મારા પગ બહુ જ દુખે છે અને હું એટલો અશક્ત છું કે ત્યાં દીક્ષા લેવા માટે અંદર પ્રવેશી શકીશ નહીં. તમારી ઝૂંપડીના જે પગથિયા છે એ હું ચડી શકીશ નહીં. હું એટલી વિનંતી કરું છું કે તમે, હું આ ઝાડ નીચે બેઠો છું, તમે ત્યાં આવી અને મને ભિક્ષા પ્રદાન કરો. ત્યાં મારું પાત્ર ત્યાં પડ્યું છે, એટલે મને એમાં ભિક્ષા તમારી આપો. એટલે સીતાજીએ પહેલા તો વિચાર કરે છે, પછી કહ્યું કે આ વનમાં બ્રાહ્મણ, અને બ્રાહ્મણને કંઈક ભોજન આપશું તો કંઈક સારું થશે. એમ કરી અને એ ભિક્ષાની વસ્તુઓ લઈ અને જેવી લક્ષ્મણ રેખા ઓળંગવા જાય છે અને રાવણ એમને તરત જ એમનું હરણ કરી અને આકાશ માર્ગથી લઈ જાય છે. આ બાજુ જટાયુ નામના ગિદ્ધરાજ પક્ષી, એમને ખબર પડી કે અરે આ તો દશરથજીની જે પુત્રવધુ છે સીતાજી છે અને એનું હરણ કરીને આ દાનવ લઈ જાય છે. તરત જ જટાયુ મહારાજ એ પાછળ દોડે છે, રાવણની સાથે આકાશ માર્ગમાં યુદ્ધ કરે છે, પણ આખરે રાવણે બાણ દ્વારા જટાયુનો પણ વધ કર્યો. આ બાજુ રામજી ઝૂંપડીએ પાછા આવીને જોવે છે તો સીતાજી જોવા મળતા નથી. ખૂબ જ દુઃખમાં પડ્યા, ખૂબ જ રડવા લાગ્યા. રડતા રડતા આમ તેમ શોધવા લાગે છે. જટાયુ મહારાજની ખબર પડી અને રસ્તામાં જોયું તો જટાયુ મહારાજ એક પાંખ કપાયેલી છે અને ઘાયલ થયેલા પડ્યા છે. જટાયુ મહારાજના શરીરને ખોળામાં લીધું અને એમના પિતા દશરથજીના એ પરમ મિત્ર હતા, એટલે દશરથજીને વાત કરી અને ત્યારબાદ એમને પાર્થિવ દેહની અંદર જલાંજલિ આપી અને એમને પણ નિર્વાણ આપ્યું અને ભગવાને એમના દેહપુંજને પોતાની અંદર સમાવી લીધું. જટાયુ મહારાજને મુક્તિ આપી અને ભગવાન આગળ શોધવા માટે નીકળે છે. આ બાજુ એમ જટાયુ મહારાજે કીધું કે એક દાનવ દક્ષિણ તરફ એ સીતાજીને લઈ ગયા છે. સીતાજીએ પણ એમના એક એક આભૂષણ ધીમે 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 કાઢી અને નીચે પાડતા જાય છે, જેથી એમને માર્ગ રસ્તો મળી રહે. આગળ જતા કિષ્કિંધા નામની નગરી આવી. કિષ્કિંધા નગરીમાં શોધતા શોધતા ભગવાન પહોંચી ગયા છે અને ધીમે ધીમે આ બાજુ પર્વત ઉપર સુગ્રીવજી મહારાજને ખબર પડી કે નીચે કોઈક ઋષિકુમારો ભટકતા દેખાય છે. એવું હોઈ શકે કે મારો ભાઈ વાલી છે, એના અનુચરો અહીંયા મને શોધતા શોધતા આવ્યા હોય અને ઋષિ વેશે અહીંયા ફરતા હોય, વેશ પલટો કરી અને મને શોધતા હોય. પૂર્વમાં પણ આવું બની ગયું છે. એટલે હનુમાનજીને મોકલા. હનુમાનજીને કીધું કે જાઓ તમે જઈ અને નીચે પૂછી આવો કે એ બંને કોણ છે. એટલે હનુમાનજીએ પણ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને ખબર પડી, જઈ અને રામજીને પૂછે કે હે ઋષિકુમારો, તમે કોણ છો અને શા માટે આ વનમાં ભટકો છો? એટલે બંને કીધું કે અમે, રામજીએ બોલ્યા કે હું અયોધ્યાજીના મહારાજ દશરથનો પુત્ર રામ અને આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. રામજીએ કીધું કે મારા ધર્મપત્ની સીતાજી એનું એક દાનવ હરણ કરીને લઈ ગયા છે અને એની શોધમાં અમે અહીંયા નીકળ્યા છીએ. હવે અમારી ઈચ્છા એવી છે કે સુગ્રીવજી મહારાજ અમને મળે અને એની મદદથી અમે આ દાનવને અમે શોધી શકીશું, કેમ કે અમે બંને એકલા આ કાર્યમાં કરવા માટે થઈ અને અસમર્થ છીએ, એટલે મારે સહાયની જરૂર છે.
તરત જ હનુમાનજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને અસલ સ્વરૂપ પ્રગટ કરી અને ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાનને કીધું કે હે પ્રભુ, ધન્ય છે આજે તમારા દર્શનથી મારો દેહ એ સફળ થઈ ગયો, મારો અવતાર સફળ થઈ ગયો. પ્રભુ હાલો આ ઉપર પર્વત ઉપર હું તમને લઈ જાઉં છું જ્યાં સુગ્રીવજી મહારાજ બિરાજમાન છે. તરત જ એ પર્વત ઉપર લઈ ગયા. પર્વત ઉપર સુગ્રીવજીની સાથે મિલન થયું. વાલીને ભગવાને નિર્વાણ આપ્યો અને આ બાજુ સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો. સુગ્રીવની સાથે વાર્તા કરી અને ભગવાને કીધું કે હવે આપણે શોધવાનો સમય થઈ ગયો છે. ચાતુર્માસ ત્યાં કિષ્કિંધામાં જ ગાળે છે. ચાતુર્માસ પૂર્ણ થતા એમણે નક્કી કર્યું કે હવે આપણે સીતાજીની શોધમાં જવું જોઈએ. એટલે આ ચાતુર્માસ દરમિયાન જ ભગવાને શ્રાવણ માસનું વ્રત પણ કરે છે, આદિત્ય વ્રત પણ કરે છે, નવરાત્રિનું વ્રત પણ ત્યાં કિષ્કિંધામાં કરે છે. ત્યારબાદ એમણે વિચાર કર્યો કે હવે આપણે સીતાજીની શોધમાં નીકળી જવું જોઈએ. ચાતુર્માસ થઈ ગયો છે, હવે આ વનના રસ્તાઓ ખુલી ગયા હશે. એટલે સુગ્રીવજીની સેના લઈ અને ચારેય દિશામાં સેના મોકલી. એમાં દક્ષિણમાં હનુમાનજીને જવાબદારી સોંપી કે હનુમાનજી તમે જામવંતજી, અંગદ અને બધા જ બીજા વાનો સાથે તમારે દક્ષિણ દિશામાં જવાનું છે. ત્યાં જઈ અને સીતાજીની ભાળ શોધવાની છે. એક વનમાં ગયા, ત્યાં એમણે ગુફા જોઈ. હવે વાનરો એવા વનમાં પ્રવેશ્યા જ્યાં કોઈ પણ જાતના ફળો હોતા નથી. એટલે બહુ જ ભૂખ્યા તરસ્યા હતા. તો એમને ખબર પડી કે આ ગુફામાંથી કંઈક સારી સુગંધ આવે છે, લાવો અંદર જઈએ, કંઈક ફળ વનસ્પતિ આપણને ખાવા યોગ્ય મળશે. અને સુગ્રીવજીએ પાછી એમને ચેતવણી આપેલી કે જો સીતાજીને શોધ્યા વગર કોઈ પણ ટોળી પાછી આવી તો એ મૃત્યુને પામશે. આવી સૂચના આપી અને સુગ્રીવજીએ બધાને ચારેય દિશામાં મોકલ્યા હતા. ગમે એમ કરી અને તમારે સીતાજીના સમાચાર લાવવાના છે. એટલે આ બધાએ નક્કી કર્યું ગુફામાં જઈએ, જો ફળ મળશે તો ઠીક છે, નહીતર આમે જે સુગ્રીવજી મહારાજ આપણને જીવતા રહેવા દેવાના તો છે નહીં. એટલે બહાર મરવું કે અંદર મરવું, અંદર પ્રવેશ કરીએ, કાંઈક રસ્તોય આપણને મળી જાય. અંદર પ્રવેશ કર્યો તો બહુ મોટા ફળોનું ટોપલા ભરેલા હતા અને ત્યાં સ્વયંપ્રભા નામના એક દેવી એ તપ કરતા હતા. એ સ્વયંપ્રભાએ તરત જ આ લોકોએ જેવા ફળ ખાધા એવા બધા જ વાનરો બેભાન થઈ ગયા. પણ હનુમાનજીને કાંઈ અસર થઈ નહીં. એટલે હનુમાનજી જાણી લીધું કે આ બધી જ કંઈક માયા છે. તરત સ્વયંપ્રભાને મારવા જાય છે, પણ સ્વયંપ્રભા એ ઊભા રહી ગયા કે હનુમાનજી મને કોઈ દંડ આપશો નહીં, હું તો આવી રીતે ભગવાન રામના તપમાં હજારો વર્ષોથી અહીંયા બેઠી છું. અત્યારે હનુમાનજીએ કીધું અમે એ જ રામની સેવા કરવા માટે થઈ એમનું જ કાર્ય લઈને નીકળ્યા છીએ. એટલે સ્વયંપ્રભાએ કીધું કે હું તમને રસ્તો બતાવું છું, તમે બધાએ આંખ બંધ કરી દો, હું તમને સીધા દક્ષિણ સમુદ્રના કિનારે પહોંચાડી દઈશ. રાવણ એને લંકામાં લઈ ગયો છે, એનાથી આગળ તો હું નહીં પહોંચાડી શકું, કેમ કે ત્યાં લંકામાં મારી માયા કામ કરશે નહીં. સમુદ્રના કિનારા સુધી મારી માયા કામ કરશે. તમને બધાને સીધા અહીંથી સમુદ્રના કિનારે હું પહોંચાડી દઈશ. હનુમાનજીએ કીધું પહેલાં તો આ બધા જે બેભાન થઈ ગયા છે ને એને જગાડો. એ બધા જાગશે તો સમુદ્રના કિનારે જાશે. એક તો આટલું બધું ખાધું છે ને એમાં એમના પેટ ભરાઈ ગયા, હવે આ બધા નકામા થઈ ગયા. એટલે એમને ચેતન અવસ્થામાં લાવો, પછી બધી જ વાત. એટલે સ્વયંપ્રભાએ જેવું જલ છાંટ્યું કે બધાએ ચેતન અવસ્થામાં આવી ગયા. પછી હનુમાનજીએ કીધું આપ બધાએ આપણે આંખો બંધ કરી દેવાની છે. માતાજીએ કીધું છે કે આંખો બંધ કરશું એટલે આપણે આપણી યોગ્ય મંજિલ સુધી પહોંચી જશું. આ બાજુ બધાએ વાનર સેનાએ આંખો બંધ કરી કે સીધા જ દક્ષિણના કિનારે આવી ગયા. અને ત્યાં આવી અને ખબર પડી કે અરે રે, આ 100 યોજનનો સમુદ્ર વચ્ચે છે, લંકા લાંઘીને જાવું કેવી રીતે? એટલે અંગદજી મહારાજને કીધું કે હું જાઉં તો ખરા, પણ પાછો આવું એની કોઈ ગેરંટી છે નહીં. અંગદ કહી જાઉં મેં પારા, જીય સંશય કછું ફિરતી ન બાર. જાઉં તો ખરા પણ પાછો આવી શકું એની કોઈ ગેરંટી છે નહીં. એટલી બધી તાકાત, મને મારી તાકાત ઉપર એટલો ભરોસો છે નહીં. જામવંતજીએ કીધું હું જ્યારે યુવાન હતો ને ત્યારે પૃથ્વીને મેં 7 પ્રદક્ષિણા કરી લીધી છે, પણ હવે મારી એટલી અવસ્થા છે નહીં કે હું આટલું બધું જઈ અને પાછો આવી શકું. બીજા કોઈ વાનરોમાં જામવંતજીએ નજર કરી તો એવી શક્તિ ન દેખાય. આ બાજુ હનુમાનજી વિચાર કરતા કરતા એક શિલા ઉપર બેઠા છે. શિલા ઉપર બેઠા હતા એટલે જામવંતજીને ખબર પડી કે હે હનુમાન, તારી શક્તિને યાદ કર. તે નાનપણમાં કેવા કેવા કાર્યો કર્યા છે. આકાશ માર્ગમાં જઈ અને તે સ્વયં સૂર્યનારાયણને ગ્રહણ કરી લીધા હતા. આવી તો તારી શક્તિ છે, યાદ કર કે જ્યારે તમે નાના હતા ત્યારે મોટા મોટા પહાડો, વૃક્ષોને ઉખાડી અને તમે દરિયામાં અને નદીમાં ફેંકી દીધા હતા.
તમે તમારી શક્તિને યાદ કરો કે તમારી શક્તિ કેટલી અનંત છે. સાક્ષાત રુદ્રના અવતાર છો અને તમારો જન્મ જ રામની સેવા માટે થયો છે. તુલસીદાસજીએ લખી નાખ્યું, કહી રીછ પતિ સુણુ હનુમાન, કા ચૂપ સાધી રહે હું બલવાના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય तात तुम पाए. श्री राम जय राम શ્રી રામ જય રામ જય રામ. राम काज लगी तव अवतारा, सुनत ही भय हो पर्वताकारा. श्री राम જય રામ શ્રી રામ જય રામ જય રામ. ત્યાં ખબર પડી, રામજીના શબ્દો કાને પડ્યા કે રામ કાજ લગી તવય અવતારા. ત્યાં તો હનુમાનજીએ કનક ભૂધ રાકાર શરીરા, સમર ભયંકર અતિબલ શીરા. હનુમાનજીએ મોટો કૂદકો માર્યો અને ત્યાં એક પર્વત હતો, એના ભૂકા થઈ ગયા અને એક જ કૂદકામાં એમણે 7 યોજન 100 યોજનની લંકા એમણે લાંઘવા માટે થઈ અને તૈયાર થઈ ગયા. બહુ જ મોટો પર્વત જેવો વિશાળ દેહ ધારણ કર્યો અને એક જ કૂદકે ત્યાં તો નીચે પર્વતના ટુકડા થઈ ગયા અને હનુમાનજી લંકા તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં સુરસા નામ રાક્ષસી એકા, સુરસા નામની રાક્ષસી આવે છે. એ ઉપરથી છળ કરી અને જે ઉડતા પશુ પક્ષીઓ માનવો દેવો જે હોય અને એનું છળ કરી અને એને ગ્રહણ કરી હતી. આ બાજુ હનુમાનજીએ એ છળ જાણી લીધું. જેવી હનુમાનજીને ગ્રસવા જાય છે કે હનુમાનજીએ એને મુષ્ટિકા પ્રહાર દ્વારા એને મારી નાખી અને એને નિર્વાણ આપ્યું. રસ્તામાં મૈનાક પર્વત આવે છે. મૈનાકે કીધું કે હનુમાનજી મહારાજ, 100 યોજનની લંકા પાર કરવાની થોડોક થાક ખાઈ લ્યો. એટલે હનુમાનજીએ કીધું કે રામ કાજ કર્યા વિના હું જરાય થાક ખરું તો હું હનુમાન કહેવાય નહીં. હનુમાનજીએ વિચાર કર્યો કે રામના કામમાં ક્યાંય થાક આવતો નથી. આટલું કહી અને હનુમાનજી ત્યાંથી આગળ નીકળે ત્યાં એક બીજી દાનવ અંદરથી પ્રગટ થઈ અને કીધું કે આજે તો હું તને મારી નાખું, તું મારો કોળિયો બન. એટલે હનુમાનજીએ કીધું કે ના, કઈ વાંધો નહીં. હનુમાનજીએ મસકનું રૂપ, મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કર્યું અને આ બાજુ પેલી દાનવ બહુ મોટી 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 બનતી જાય છે. એના મુખમાં જઈ અને તરત જ બહાર આવી ગયા. એટલે હનુમાનજીએ કીધું, લો, તમારે મને ભક્ષણ કરવો તો તમારું કાર્ય થઈ ગયું. ત્યારે એ દાનવી જે હતી એને કીધું કે વાહ, તમારી બુદ્ધિ ચતુરાઈની વાત થાય નહીં. દેવોએ મને તમારી પરીક્ષા કરવા માટે થઈ અને મોકલી હતી. આમ કરતા હનુમાનજીએ તરત જ લંકામાં પ્રવેશ કર્યો. એ ગઢ ઉપર જઈ અને આખી લંકાનું દર્શન કરે છે કે કેટલી બધી કોટ છે. કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદર આયતના ઘના ચૌહટ હટ સુભટ બીથી ચારુ પૂર્વ વિધિ પર વનબાજ ખચ્ચર નિકર પચ્ચર રથ ભરૂથી કો વનબાગ ઉપવન વાટિકા બલપીઠ વર્ણત નહીં બને. કેટલા બધા વન, ઉપવન અને સુવર્ણની વાટિકાઓ એ બધી ત્યાં હતી. એમાં હનુમાનજી કે આમાં મારે સીતાજીને ક્યાં શોધવા? એમાં વિચાર કર્યો કે લાવો પ્રવેશ તો કરીએ. ક્યાંક શોધતા શોધતા માતાજીની ભાળ મળી જશે. લંકાના દ્વાર ઉપર આવે ત્યાં એક લંકીની રાક્ષસીની નિમણૂક કરી લીધી હતી, જેની આજ્ઞા વગર કોઈ દાનવ એ લંકામાં પ્રવેશ કરી શકે નહીં. હનુમાનજીએ ખૂબ નાનું સ્વરૂપ, મચ્છર જેવડું સ્વરૂપ ધારણ કર્યું, પણ આ લંકીની રાક્ષસી તો મચ્છરને અંદર જવા દેતી નહીં. એને ખબર પડી ગઈ કે અંદર વાનર અંદર પ્રવેશ કરવા માંગે છે. તરત જ એને પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. હનુમાનજીએ મુષ્ટિકા એક હનુમાની એક જ મુઠ્ઠિકામાં લંકિનીને અચેત કરી દીધી અને લંકિની આશીર્વાદ આપે છે કે તાત સ્વર્ગ અપમર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ ભૂલનતા હિ સકલ મિલી જો સુખ લવ સત્સંગ. શું કીધું કે તમારી સાથે સત્સંગ કરવાની મને બહુ જ મજા આવી. હવે રાવણનો વિનાશ નક્કી છે. અને એ લંકીની રાક્ષસી હનુમાનજીને આશીર્વાદ આપે છે. પ્રભિસી નગર કી જે સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા. ગોપદ સિંધુ યનલ સિતલાય. શ્રી રામ જય રામ
પ્રભિસી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. જાઓ, રામનું નામ લઈને આગળ આપો, તમારો વિજય નિશ્ચિત છે. તમને સીતાજી અવશ્ય મળશે. દરેક વન ઉપવન લંકાઓના દરેક જેટલા મહેલ હતા, દરેક વનમાં શોધ કરી છેલ્લે સૌથી મોટો મહેલ એણે રાવણનો જોયો કે લાવ રાવણના કક્ષમાં જઈને જોઉં, તો ત્યાં ક્યાંય સીતાજી મળ્યા નહીં. આ બાજુ એને વિચાર કર્યો, એક સુંદર મજાનો મહેલ જોયો. રામાયુધ અંકિત ગૃહ શોભા વર્ણિન જાય, નવ તુલસી કા વૃંદ દેખી હરસ કપિરાય. સુંદર મજાનો આપણે આપણા ઘર ઉપર લખાવીએ ને પિતૃકૃપા માતૃકૃપા, એમ એ વિભીષણનો મહેલ હતો. એની ઉપર રામ નામ લખેલું હતું અને એના ઉપવન એટલે આંગણિયામાં એક સુંદર મજાનો તુલસીનો ક્યારો હતો. હનુમાનજીને ખબર પડી. હનુમાનજી વિચારવા લાગે કે આવડી મોટી દાનવની લંકા અને એમાં મેં તુલસીનો ક્યારો જોયો અને એના મહેલમાં લખેલું છે રામ. જરૂર આ કોઈ સજ્જનનું માણસ છે, દાનવોની વચ્ચે આ કોઈક સજ્જન વસે છે. તરત જ બ્રાહ્મણનું રૂપ લીધું. બ્રાહ્મણનું રૂપ લઈ અને ત્યાં તો વિભીષણ એ તુલસીના વૃંદની પૂજા કરવા માટે થઈ અને બહાર આવે છે. હનુમાનજીએ બ્રાહ્મણના રૂપે લઈ અને કીધું કે ભિક્ષામ દેહી, મને ભિક્ષા આપો. એટલે વિભીષણે કીધું કે તમે કોણ છો? અહીંયા રાવણના રાજમાં કોઈ બ્રાહ્મણ ભિક્ષા લેવા આવતા નથી. કોણ છો? તમારું અસલ સ્વરૂપ પ્રગટ કરો. એટલે હનુમાનજીએ કીધું કે તમે કોણ છો? હું આખી લંકા ફરી વળ્યો, આવડું મોટું રાજ્ય મેં જોયું, પણ એમાં ક્યાંય ભગવાનના કોઈ ચિહ્નો મને દેખાયા નહીં. તમારો જ એક મહેલ છે જેની અંદર આ રામનું નામ અંકિત છે ને અહીંયા તુલસીનો ક્યારો છે. વિભીષણે કીધું કે શું કરું? કર્મની કઠણાઈ છે અને વિધિના લેખ છે કે દુષ્ટ સંગ જની રે વિધાતા, આવા દુષ્ટોની સંગ મને જન્મ આપ્યો. મારા કયા જન્મના એવા પાપ કર્મ હશે કે મને આવા કુળમાં મને જન્મ મળ્યો? હું રામનો એક ભક્ત છું અને રાવણનો નાનો ભાઈ છું. આવી રીતે ઓળખાણ આપી એટલે હનુમાનજીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને હનુમાનજીએ કીધું કે હું એ જ રામનો દૂત છું અને રામજીની સેવા માટે થઈ આવ્યો છું. કૃપા કરી હું આપણે વિનંતી કરું છું કે માતા સીતાજી ક્યાં છે એ મને તમે બતાવો. એટલે વિભીષણ બતાવે છે કે જાઓ અશોક વાટિકામાં. અશોક વાટિકામાં સીતાજી ત્યાં બેઠા છે. આ બાજુ હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં આવે છે. એક વૃક્ષ ઉપર જઈ અને બેઠા જોવે છે કે સીતાજીની શું હાલચાલ છે. ત્યાં તો રાવણ આવે છે. એક એની સાથે બે સૈનિકો હતા. એના હાથમાં એક થાળ હતો. થાળની ઉપર વસ્ત્ર ઢાંકેલું હતું. જઈ અને સીતાજીને કીધું કે જો સીતા, આ હું તારા પતિનું મસ્તક કાપીને લાવ્યો છું. સીતાજીએ તરત જ તૃણ આડું રાખ્યું. તૃણ ધરી ઓટ હતી વૈ દેહી, સુમીરી અવધપતિ પરમ સ્નેહી. માતાજીએ શું કર્યું? એક દર્ભને આડો રાખ્યો. કેમ? એ દર્ભ એની રક્ષા કરનારો, પવિત્રતા માટેનું સૌથી કોઈ વનસ્પતિ હોય તો એ દર્ભ છે. અને દર્ભ જ કેમ ભગવતીએ રાખ્યો? તો કે ભગવતીનો જન્મ એ જમીનમાંથી થયો હતો અને દર્ભ એમનો ભાઈ છે. દર્ભ છે એ સીતાજીનો ભાઈ છે. એટલે ભાઈને આડો ધર્યો કે તું મારી રક્ષા કરજે. અને પવિત્ર વસ્તુ પણ છે કે કુદ્રષ્ટિ કોઈની તમારી ઉપર પડે નહીં. એટલે આપણે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય તો જલ આદિ પાત્રોમાં આપણે દર્ભ મૂકીએ છીએ, જેથી એની ઉપર કોઈ કુદ્રષ્ટિ પાડી શકે નહીં. એટલે રાવણની કુદ્રષ્ટિથી બચવા માટે પણ ભગવતીએ દર્ભને આડો કર્યો છે. અને આ બાજુ કીધું કે રાવણ, તારી તાકાત નથી કે તું રામનું મસ્તક ઉતારી શકે. સ્વયં ભગવાન ચતુર્ભુજ નારાયણ એ મનુષ્ય રૂપે અવતાર લઈને આવ્યા છે. એટલે રાવણને ખબર પડી ગઈ કે આ સીતાજીને ખબર છે કે મેં રામને માર્યા નથી. રાવણે દાસીઓને કીધું કે આને કોઈ ભોજન આપવું નહીં. જ્યાં સુધી મને પતિ તરીકે સ્વીકાર ન કરે ત્યાં સુધી આને દરરોજ એટલું કષ્ટ આપવું કે મને પતિ બનાવવા માટે થઈ અને તૈયાર થઈ જાય. એમાં એક જે દાસી હતી એ ખૂબ જ પવિત્ર અને રામની પરમ ભક્ત હતી. એણે સીતાજીને કીધું, જેટલી બીજી દાસીઓ એને હેરાન કરવા આવતી હતી, કીધું ખબરદાર, જો કોઈએ સીતાજીની પાસે આવ્યા છે તો એને મૃત્યુદંડ હું આપીશ. એ સીતાજીને પુત્રીની જેમ ત્યાં પાલન કરતી, ભોજન કરાવતી, સાચવતી, પણ માતાજી એટલું ભોજન જલ્દી ગ્રહણ કરતા નહીં. પોતાને જીવવા માટે, પોતાના પતિના દર્શન કરવા માટે શરીરને જીવાડવું જરૂરી છે, એટલું જ આવશ્યક ભોજન માતાજી ગ્રહણ કરતા. આટલું કરી હનુમાનજી એમનું દુઃખ જોયું. બધી જ દાસીઓ જતી રહી ત્યારે હનુમાનજીએ કીધું કે હવે અહીંયા એન્ટ્રી આપણે મારીએ. હનુમાનજીએ તરત જ કૂદકો માર્યો. જય શ્રી રામ એમ કરી અને હનુમાનજી નીચે ઉતર્યા. એટલે માતાજી પહેલા તો ડરી ગયા કે અરે રે, આ કોણ આવ્યું? જોયું કે આ વાનર છે ને પાછું રામનું નામ બોલે છે. જરૂર આ કંઈક રાવણની માયા હશે. ભગવાન રામના ગુણો હનુમાનજી ગાવા લાગ્યા. આખું ભગવાન રામનું ચરિત્ર ત્યાં ગાઈ નાખ્યું. તોય સીતાજીને વિશ્વાસ આવતો નથી કે આવા તો ઘણા દાનવો હોય, એ જાણતા હોય રામજી વિશે કોણ નથી જાણતું.
પણ છેલ્લે હનુમાનજીએ કીધું કે તમારા બંને વચ્ચે એક જ એવું નામ છે જે તમે બે જ જાણો છો, જે નામથી રામજી તમને બોલાવે છે, અને એ હું જાણું છું. એટલે ત્યારે જાનકી નામથી એમને બોલાવે છે, અને માતાજીને વિશ્વાસ થયો. ત્યારે હનુમાનજીએ એમને મુદ્રિકા આપી હતી. રામજીએ એ મુદ્રિકા સીતાજીની સામે મૂકી, અને સીતાજી તરત ઓળખી ગયા કે અરે રે, રામ નામની આ મુદ્રિકા છે અને હનુમાનજી લઈને આવ્યા છે. એટલે હનુમાનજીને પ્રશ્ન કરે કે પ્રભુ ક્યાં છે, ક્યારે મને લેવા આવશે? એટલે હનુમાનજીએ કીધું, સાંભળો માતા, હું તમને તમારી શોધ કરવા માટે જ આવ્યો છું. ભગવાન એટલા જ તમારા વિરહમાં દુઃખી છે કે જેની વર્ણન હું કરી શકતો નથી. માતા શાંતિ રાખો. કછુક દિવસ જનની ધરુ ધીરા, કપિન સહિત આઈ હઈ રહુ વીરા, નિશિચર મારી તોહી લઈ જઈ હી, તિહુપુર નારદાદી જસ ગઈ. માતા તમે થોડા દિવસ શાંતિ રાખો. ભગવાન દક્ષિણના કિનારે તો હવે આવી જ જશે, ત્યાંથી અહીં આવતા વાર નહીં લાગે. આ બધા નિશ્ચરોને મારી અને માતા તમને લઈ જશે. મને મારા પ્રભુની આજ્ઞા નથી, નહીતર હું જ તમને અહીંયાથી લઈ જવું. મારામાં તાકાત છે કે આ આખી લંકાને ઉડાડી અને એને ચૂરે ચૂરા કરી નાખું, પણ મારા પિતાએ મને એની આજ્ઞા આપી નથી. માતા હવે એક કામ છે, મને થોડી ભૂખ લાગી છે, બહુ યોજન દૂરથી આવ્યો છું, તો મારે ફળો ખાવા છે. એટલે માતાજીએ કીધું કે નીચે પડ્યા હોય એ ફળ ખાવા. માતાજીએ શું આજ્ઞા આપી કે નીચે પડ્યા હોય ને એ જ ફળ ખાવા. હનુમાનજીએ કે અશોક વનમાં વિચરણ કર્યું, પણ નીચે પડેલા ફળ કોઈ જોયા નહીં. હવે માતાની આજ્ઞા હતી કે નીચે પડેલા હોય એવા જ ફળ ખાવા. હનુમાનજીએ ઝાડ લઈ લઈને ખંખેરવા માંડ્યા. માતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય ને, ઝાડ લઈને ખંખેરવા માંડ્યા. ન ખંખેરતો ઝાડને ઉખાડી અને હેઠે પછાડવા લાગ્યા. એમ કરીને ફળ પડે. આ બાજુ સૈનિકોને ખબર પડી કે વનમાં કોઈક વાનર આવ્યો છે ને આખું વન ઉજારે છે ને ફળો ખાવા લાગ્યો છે. સૈનિકો તરત એને પકડવા આવે છે, પણ સૈનિકોને મારી અને અધમુવા કર્યા. આ બાજુ બે સૈનિકોએ જઈ રાવણના દરબારમાં સમાચાર આપ્યા કે એક વાનર આવ્યો છે અને અશોક વાટિકામાં મહા ઉત્પાત મચાવી દીધો છે. ચલા સંગ લઈ સુભટ અપારા. અક્ષય કુમાર રાવણનો દીકરો એ પોતે કહે છે કે હમણાં હું એ વાનરને બંદી બનાવીને લેતો આવું. હનુમાનજીએ એક જ મુષ્ટિકામાં અક્ષય કુમારનો વધ કરી નાખ્યો, અને આ બાજુ સમાચાર રાવણને મળ્યા કે તમારો પુત્ર અક્ષય કુમાર એ મરાયો છે. એટલે ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા, બંધુ નિજન સુધી ઉપજા ક્રોધા. આ ઇન્દ્રજીતને બહુ જ દુઃખ થયું કે પોતાનો ભાઈ મરી ગયો. આખી સેના લઈ અને હનુમાનજી સામે યુદ્ધ કરવા માટે આવે છે. બહુ જ યુદ્ધ કર્યું, પણ હનુમાનજી એ હારતા નથી. એટલે ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્રનું સંધાન કરે છે કે આ બ્રહ્માસ્ત્ર દ્વારા એને બંદી બનાવી નાખું અને પછી એને મારા પિતાના દરબારમાં લઈ જવું. બ્રહ્માસ્ત્રનું સંધાન થયું એટલે હનુમાનજી મહારાજે બ્રહ્માસ્ત્રને પ્રણામ કર્યા. જો ન બ્રહ્મસ્વર માનવું તો મહિમા મિતઈ અપાર. જો હું જ આ બ્રહ્માસ્ત્રનું માન નહીં રાખું તો એનો મહિમા મટી જશે, નહીતર કોઈ બ્રહ્માસ્ત્રની તાકાત નથી કે મને બાંધી શકે. બ્રહ્માજીને બ્રહ્માસ્ત્રમાં પ્રણામ કર્યા અને પોતાને વગાડવાને બદલે પોતે બ્રહ્માસ્ત્રથી બંધાઈ ગયા. આ બાજુ ઇન્દ્રજીત એ હનુમાનજીને બાંધી અને રાવણના દરબારમાં પેશ કરે છે. રાવણે કીધું, બોલ દાનવ, બોલ વાનર, તું કોણ છે? શા માટે આટલો ઉત્પાત મચાવી દીધો છે? એટલે હનુમાનજીએ કીધું કે હું તો ભૂખ લાગી હતી એટલે મેં વૃક્ષો તોડ્યા. એમાંય મારી માતાની આજ્ઞા હતી કે નીચે પડેલા ખાજે, એટલે નીચે કોઈ વૃક્ષ હતા નહીં, એટલે મેં નીચે પાડી અને પછી ખાધા. એમાં તમારા સૈનિકોને ગમ્યું નહીં એટલે મારી સામે યુદ્ધ કરવા આવ્યા. જે મોય મારા તે મેં મારે, તેહી પર બાંધે એવું તો નહીં તમારે. જેણે મને માર્યું મેં એને જ માર્યા છે, બીજા કોઈને હાથ અડાડ્યો નથી. હનુમાનજી પાછા આવા સારા બનવા જાય કે જેણે મને માર્યું મેં એને જ માર્યા છે, બાકી કોઈ વધારા વ્યક્તિને હાથ અડાડ્યો નથી. એટલે કીધું, તું કોણ છે? શા માટે અહીંયા આવ્યો છે? અને આ તારા તાકાતનું પ્રદર્શન કરવાનું કાર્ય? એટલે હનુમાનજીએ કીધું કે હું રામજીનો દૂત છું અને અહીંયા મારી માતાની શોધ કરવા આવ્યો છું. પણ એમ થયું કે લાવો રાવણના દરબારમાં હું રાવણને થોડાક દર્શન આપતો જઉં. એટલે રાવણની પાસે જાય છે અને કીધું કે રાવણ, હજી હું તને વિનંતી કરું છું, શંકર સહસ વિષ્ણુ અજે તો હી, કે મહાદેવ, નારાયણ અને બ્રહ્મા આમાંથી કોઈ તને બચાવી શકશે નહીં. આ રામ છે ને એ સાક્ષાત કાળનું સ્વરૂપ બનીને તારી પાસે આવ્યા છે. સીતા દે હું જાનકી કહું, એટલે સીતાજીને દઈ અને રામજીના ચરણે જા તો તારું કલ્યાણ થશે. પુલત્સ્ય ઋષિ, તારા દાદાના કુળને તું લજવીશ નહીં. હનુમાનજી આ વિનંતી કરીને રાવણ તો ક્રોધિત થયો કે એક સામાન્ય તુચ્છ વાનર તું મને શિખામણ આપે છે, જા આ વાનરને મૃત્યુદંડ આપો. એવામાં વિભીષણનું તે આગમન થયું. વિભીષણે કીધું કે નીતિ વિરોધન માર્ય દૂતા. એવી નીતિમાં છે કે કોઈ પણ શાંતિ દૂત આવ્યો હોય, સમાચાર લઈને આવ્યો હોય, એ ભલે ગમે એટલા ક્રૂર વચન બોલે, પણ દૂત માટે કોઈ દંડનું વિધાન
નથી, મૃત્યુદંડનું વિધાન નથી. હા, એને કોઈ એવું કાર્ય કર્યું હોય ઉદ્દંડતાનું તો એને બીજો કોઈ દંડ આપી શકાય. એટલે બીજા મંત્રીએ કીધું કે બોલો શું દંડ આપશું? ત્યારે એક બોલ્યું કે વાનર હોય ને એને પૂછ બહુ વાલી હોય, એ પૂછહીન જ્યાં એના સ્વામી પાસે જશે એટલે એના સ્વામીની આબરૂ પણ જશે. આપણે એની પૂંછમાં આગ લગાવી દઈએ એટલે એના સ્વામી પાસે જશે તો નીચું જોવા જેવું થશે કે એનું નાક કાપી અને એને મોકલા. જેમ સુરપણખા નાક કાપીને આવી હતી એમ આ પૂંછહીન વાનર ત્યાં જશે તો એના સ્વામીનું પણ નાક કપાશે. એટલે આના પૂંછમાં આગ લગાડી દઈ દે. અને આમ કરી અને હનુમાનજીને પૂંછમાં આગ લગાડવા માટે રાવણે આજ્ઞા કરી કે જાઓ પોતપોતાના બધાયના અંગ વસ્ત્રો આપો. તેલ પોરી પટ બાંધી પુની પાવક દેવ લગાઈ. વસ્ત્રો બધા લગાવવા લાગ્યા પણ હનુમાનજી એટલી પૂંછ લાંબી કરતા જાય કે આખા નગરમાં નગરના બસને ઘૃત તેલા, આખરમાં ક્યાંય ઘી તેલ રેવા દીધું નહીં, એટલી મોટી પૂંછ લાંબી કરી દીધી. અને છેલ્લે પછી સૈનિકોને કીધું કે હવે આગ લગાડી દો. હનુમાનજીના પૂંછમાં જેવી આગ લગાડી કે હનુમાનજી તો બધી જ અટારીઓ પર, પેલા તો રાવણના દરબારની અટારીઓ બધી સળગાવી દીધી, ઝરૂખા બધા સળગાવી લીધા, રાવણના દરબારની આખી સભા સળગાવી દીધી. પછી બાર આખા બધા જ મહેલો ઉપર ફરવા લાગ્યા અને બધાના મહેલ સળગાવી દીધા. એક વિભીષણ કર ગૃહ નાહી, એક વિભીષણનું ઘર સળગાવ્યું નહીં, કેમ કે એમાં રામ નામ અંકિત હતું અને એ રામજીના પરમ ભક્ત હતા. આટલું કહી હનુમાનજીએ તરત જ પૂછ બુજાઈ ખોઈ સમ ધરીલ રૂપ બહોરી. હનુમાનજીએ પૂંછને સમુદ્રમાં બોરી અને પછી પોતાના ફરીથી સીતાજીની પાસે આવે છે કે માતા, ભગવાન રામ માટે મારો કોઈ સંદેશ છે, મને સંદેશ આપો જેથી હું રામજીને તમારો સંદેશ આપું ને હું તમને મળ્યો એનું કંઈક મને એવી વસ્તુ આપો જેથી ભગવાનને પણ વિશ્વાસ થાય કે હું સીતાજીની ભાળ લઈને આવ્યો છું. એટલે માતાજીએ કીધું ચૂડામણી ઉતારી તબ દયવું હરસ સમેત પવન સુત લઈ આવું. માતાજીએ ચૂડામણી ઉતારીને દીધો અને કીધું કે લ્યો આ રામજીને આપો, રામજી તરત ઓળખી જશે કે સીતાજીને તમે બળીને આવ્યા છો. હનુમાનજી હરસ સમેત, હરખ સહિત એ બધા જ વાનર સમાજમાં પાછા પહોંચે છે. બધાને આનંદ થયો અને બધાએ ત્યારે ભોજન ગ્રહણ કરે છે. આનંદથી બધાએ ફળ ખાધા અને હવે એમ થયું કે હવે સુગ્રીવજી મહારાજનો કોઈ ડર છે નહીં. સમાચાર લઈને બધી વાનર સેના જ્યાં રામજી અને સુગ્રીવજીનો પડાવ હતો ત્યાં આવ્યા. રામજીને સમાચાર દીધા કે હનુમાનજીએ બહુ જ મોટું કાર્ય કર્યું છે અને હનુમાનજી ન હોત તો કાંઈ કરી શકે નહીં. હનુમાનજીએ કીધું કે નાથ ને કછું મોરી પ્રભુતાઈ, પ્રભુ મેં કાંઈ કર્યું નથી, આ તો તમારું નામ અને તમારા નામની તાકાત છે કે હું આટલું કરી શક્યો. તમારા નામનો પ્રભાવ એવો છે કે મોટા મોટા દાવાગ્નિ હોય ને એ પણ એનાથી બળી અને એ પણ શાંત થઈ જાય. પ્રભુ આ તમારા નામના કારણે થઈ, તમારું નામ મારા મુખમાં હતું ને એટલે હું સીતાજીની શોધ લાવી એટલે લંકા બાળીને આવ્યો. ભગવાન રામ એમને હૃદય લગાવે છે અને પછી કીધું કે હાલો હવે આપણે લંકા માટે થઈ અને પ્રયાણ કરીએ. કિષ્કિંધાથી દરિયાના કિનારે આવ્યા અને પછી વિચાર કર્યું કે હવે આપણે આ 100 યોજન સમુદ્ર આટલી બધી સેનાને લઈને જવું કેવી રીતે? એટલે તરત વિચાર કર્યો એક કામ કરીએ, હું અહીંયા મહાદેવજીની પૂજા કરું, શિવજીની કૃપા થશે એટલે તરત જ મને કંઈક વિચાર આવશે ને ભગવાન કંઈક મને સદબુદ્ધિ આપશે. ભગવાન રામે તરત જ અહીંયા પાર્થિવેશ્વરની પૂજા કરી અને કંબન નામની રામાયણમાં એવું કહે છે કે એ રામેશ્વર એ શિવલિંગની પ્રતિષ્ઠા કરવા માટે થઈ અને રાવણને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. રાવણ પોતે આચાર્ય પદે આવી અને એ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે. આ બાજુ શિવજીની પૂજા થઈ એટલે મહાદેવજી અત્યંત પ્રસન્ન થયા અને કીધું કે રામ માગો. એટલે ભગવાનને રામજીએ કીધું કે પ્રભુ એક દાનવ રાવણ એ તમારો પણ પરમ ભક્ત છે, એ મારી પત્નીને ઉઠાવી અને લઈ ગયો છો, મને એવા આશીર્વાદ આપો કે લંકા ઉપર મારો વિજય થાય. ભગવાન મહાદેવે કીધું કે જાઓ તમારો વિજય થશે પ્રભુ, તમારો જન્મ જેના નિર્માણ માટે થયો છે. મહાદેવજીએ સામેથી કીધું કે રામ આ તમે મારી પૂજા કરી છે, તમે મારા સ્વામી છો, તમે મારા ઈષ્ટ છો એટલે આ શિવલિંગ એ રામેશ્વર, રામ જેના ઈશ્વર છે એ રીતે ઓળખાશે. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. રામે કીધું કે નહીં નહીં મહાદેવ એમ નહીં, રામના ઈશ્વર જે છે એવા મહાદેવ એવા રામેશ્વર, એટલે બે એકબીજાની સાથે અર્થ કરવામાં રામ જેના ઈશ્વર અને રામના જે ઈશ્વર છે બે આવી રીતે અર્થ કરે છે. એટલે ભગવાને કીધું કે એ તો તમારી મોટપ છે કે તમે તમારા ભક્તને આટલું મોટું સ્થાન આપો છો. એમ કરી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. આ બાજુ મનમાં પછી વિચાર કર્યો કે સમુદ્રમાં આપણે હવે સેતુ બનાવવો છે, પણ એ સેતુ બનાવવો કેમ? સમુદ્રદેવ આપણને કેવી રીતે રસ્તો આપશે? ભગવાન 3 દિવસ સુધી એ ચાંદ્રાયણ વ્રત
ભૂખ્યા અને તરસ્યા ત્યાં સમુદ્રના કિનારે તપ કરવા માટે થઈ અને બેસી ગયા. 3 દિવસ થયા, વ્રત પૂર્ણ થયું, પણ છતાં પણ સમુદ્રદેવ બહાર આવતા નથી. એટલે ધનુષ્ય બાણનું સંધાન કર્યું અને અંદરથી સમુદ્ર દેવ કનક થાળ ભરી મણિગણ નાના સુંદર મોટાના મણીઓ સાથેનો હાર લઈ ભગવાનનું સ્વાગત કરવા માટે સમુદ્ર દેવમાંથી પ્રગટ થયા. આ બાજુ સમુદ્ર દેવે કીધું, પ્રભુ અમારી ભેટ સ્વીકાર કરો, મને મારશો નહીં. પૂર્વે તમારા જ પૂર્વજોએ મારી રક્ષા કરી છે અને હવે તમે મારું મૃત્યુ કરશો તો તમે આવું કાર્ય કરશો નહીં. ભગવાન રામે કીધું કે એકવાર મારા બાણ ઉપર તીર ચડી ગયું એ ક્યારેય પાછું ફરતું નથી. એટલે એમણે કીધું કે સમુદ્રદેવે કહ્યું કે મારા ઉત્તર તટમાં અમુક દાનવો એ મારા તટવાસીઓને હેરાન કરે છે, આ તીર ત્યાં છોડી દો જેથી એ દાનવોનો નાશ થાય. ભગવાને ઉત્તર તટ તરફ એ છોડી દીધું, દાનવોનો સંહાર કર્યો અને સમુદ્રદેવે કહ્યું કે તમારી સેનામાં નલ અને નીલ નામના 2 વાનર છે, એને ઋષિઓનો શ્રાપ છે કે જે કાંઈ પણ જલમાં નાખશે એ તરવા માંડશે. રામજીને આ સુઝાવ પસંદ પડ્યો. નલ અને નીલને આગળ પ્રમુખ બનાવ્યા અને કીધું કે જાઓ, તમારે બેયે પથ્થર નાખવાના છે. નલ અને નીલ પથ્થર તો નાખે પણ પથ્થર બધા છૂટા છવાયા જવા લાગે. એટલે હનુમાનજીએ વિચાર કર્યો, જ્ઞાની રામ અગ્રગણ્ય છે ને, એટલે એમણે વિચાર કર્યો એક કામ કરીએ, આ દરેક પથ્થર ઉપર રામ નામ લખી અને આપણે મૂકવા લાગીએ. હનુમાનજીએ એકમાં લખ્યું રા અને બીજામાં લખ્યું મ, કે રામ અને મ 2 કોઈ દિવસ અલગ રહી શકે નહીં. એટલે રા અને મ લખી અને પથ્થર બધાય નાખવા માંડ્યા. જેવું નાખે એટલે તરત 2 પથ્થર જોડાઈ જાય. એમ કરતા કરતા 100 યોજન સુધી સમુદ્રનો એક સેતુ બનાવ્યો. પૃથ્વી પરનો પહેલો પુલ બાંધ્યો હોય તો આ વાનર સેનાએ અહીંયા માણસોને હાયરા રાખ્યા નહોતા, નહીતર 3 મહિને પુલ પૂરો થાત નહીં. વાનરોનું કામ કેવું હોય, ઝપાટા બોલાવે એવું. હનુમાનજીએ અને એમની સેનાની સાથે રાખી અને એક સુંદર મજાના સેતુનું નિર્માણ કર્યું. આ બાજુ સેતુ ઉપર ચાલી અને હર હર મહાદેવ કરતી આખી સેના લંકામાં આવી. લંકામાં બહુ મોટું યુદ્ધ થયું. યુદ્ધના શરૂઆત થઈ. આ બાજુ વિભીષણ પોતે પણ રાવણનું રાજ્ય છોડી અને રામજીની સાથે આવી જાય. ત્યારે તુલસીદાસજીએ કીધું કે વિભીષણે જ્યારે રાવણનો ત્યાગ કર્યો, સત્પુરુષો જ્યારે ત્યાગ કરે ત્યારે તમારો વિનાશ નિશ્ચિત થઈ જાય. જેવો વિભીષણે ત્યાગ કર્યો કે આયુહીન ભયે સબ તબહી, ત્યારથી જ રાવણમાં અને રાવણની લંકાના બધા આયુહીન થઈ ગયા. ત્યારથી એમનો વિનાશ નિશ્ચિત થઈ ગયો. આ બાજુ લંકામાં વિનાશ નિશ્ચિત થયો અને વિભીષણ મહારાજની સાથે મંત્રણા કરી કોણ કોણ છે એ બધી જાણકારી લીધી. આ બાજુ ભગવાન રામ એનો લંકાના પદ પર રાજ્યાભિષેક કરે છે. મહાભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં સૌથી પહેલા ઇન્દ્રજીતને મારવામાં આવે છે. ઇન્દ્રજીતને માર્યા પછી કુંભકર્ણને માર્યો અને છેલ્લે રાવણને ભગવાનને નિર્વાણ આપ્યું. રાવણને નિર્વાણ આપી અને વિભીષણને કીધું કે હવે તમે આ રાવણના અંત્યેષ્ટિ સંસ્કાર કરી નાખો અને યોગ્ય એની પાછળનું પિતૃકર્મ તમે કરો. આટલું કહી વિભીષણની પાસે બધું અંત્યેષ્ટિ કર્મ કરાવ્યું. અંત્યેષ્ટિ કર્મ કરાવ્યા પછી ભગવાન વિભીષણ જલ્દીથી સીતાજીને એમની પાસે મોકલે છે. ત્યાં અગ્નિ પરીક્ષા કરવામાં આવી. અગ્નિ પરીક્ષા એ કંઈ હતું નહીં, પણ એ પણ એક લીલા હતી કે અગ્નિદેવ પાસેથી માતાજીને પાછા લેવાના હતા. એમનું કાર્ય પૂરું થઈ ગયું હતું. એટલે અગ્નિદેવમાં જેવા છાયા સીતા પ્રવેશ કરે અને મૂળ સીતા એમાંથી બહાર આવે. આ બાજુ અગ્નિ પરીક્ષા કરવામાં આવી અને એમાંથી સીતાજી બહાર આવ્યા. બધા જ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યાજી તરફ પ્રયાણ કરે છે. અયોધ્યાજી તરફ જવામાં પ્રયાણ કરે અને એવામાં આ બાજુ અયોધ્યાજીમાં સમાચાર મળ્યા કે ભગવાન શ્રી રામ પધારી રહ્યા છે. ભરતજી પણ એમનું સ્વાગત કરવા માટે થઈ અને આવે છે. ભગવાન રામ અયોધ્યાજીમાં આવી અને તરત જ પહેલા તો કૈકેયી માતાને મળે છે. સૌથી પહેલા કોને? કૈકેયી માતાને મળે છે કે માતા, જો તમે મારા પિતા પાસે આ વચન ના માંગ્યા હોત તો હું આટલા બધા દેશોને અયોધ્યાજી સાથે જોડી શકે નહીં. કેટલા લોકોને મેં આજે અયોધ્યાજીની સાથે જોડ્યા છે. દક્ષિણ ભારતમાં કેટલા દાનવોનો ઉત્પાત હતો, એ દાનવોને મારી અને ત્યાં પણ સુરક્ષામયી ચક્રનું નિર્માણ કરી અને આવ્યો છું. એટલે પહેલા તો રામજીએ કૈકેયી માતાના આશીર્વાદ લીધા, ત્યારબાદ કૌશલ્યા અને સુમિત્રાના અને ગુરુદેવ વશિષ્ઠના આશીર્વાદ ગ્રહણ કર્યા. આટલું કહી અને તરત જ વશિષ્ઠજીએ કીધું હવે કોઈ મુહૂર્ત કાઢવાનું નથી. આજ જ રામજીને તૈયાર કરો અને બધા જ ભાઈઓને તૈયાર કરો. રામ અને સીતાજીનો આજે જ આપણે રાજ્યાભિષેક કરવાનો છે. એ જ દિવસે તરત જ સ્નાન કરી અને અયોધ્યાજીમાં વાજા વગાડ્યા, નગારા વગાડ્યા અને જાહેરાત કરી દીધી કે આજે સાંજે જ રામજીનો રાજ્યાભિષેક
થવાનો છે. એ જ દિવસે રામજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને આ બાજુ દેવો બધા જ દરબારમાં આવી અને રામજીની સ્તુતિ કરે છે. સ્વયં બ્રહ્માજી સ્તુતિ કરે છે. બધાએ રામજીને સમસ્ત સિંહાસન પર ચારેય ભાઈઓ સાથે દર્શન કર્યા. છેલ્લે તુલસીદાસજીએ મહાદેવજીને સ્તુતિ કરતા જોયા. મહાદેવજીએ સુંદર મજાની રામ દરબારની સ્તુતિ કરી છે. જય રામ રમા રમણમ સમણમ ભવતાપ ભયાપહ પાહિ જનમ અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાહિ પ્રભો દસ શીસ વિનાશન વિષ ભુજા કૃત દૂરી મહામહી ભૂરી રુજા રજની ચર વૃંદ પતંગ રહે સર્પાવક તેજ પ્રતાંડ કહે અતિ દીન મલિન દુખી નિતહી जिनके पद पंकज प्रीति नहीं अवलंबत भवंत कथा जिनके प्रिय संत अनंत सदा तिनके गुणशील कृपा परमायतनम प्रणमामि निरंतर श्री रमणम रघुनंदन कंदय द्वंद्वघ्नम नहीं बाल विलोकय दीन जन्म नहीं बाल विलोकय दीन जन्म. હે રઘુનાથ, તમારો રાજ્યાભિષેક થયો છે તો હવે તમે આ દેવો, તમારી પ્રજા અને અમારા જેવા ભક્તો ઉપર સદૈવ તમારી કૃપા બનાવીને રાખજો. મહાદેવજીએ પ્રાર્થના કરી અને છેલ્લે એમના દર્શન કરી અને કૈલાસ તરફ પ્રયાણ કર્યું. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં છેલ્લે આખું ગુરુનું ચરિત્ર આપેલું છે. અહીંયા ભાગવતજીમાં એ રામજીના વંશનું વર્ણન કર્યું કે રામજીને આગળ જતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં 2 પુત્રો થયા, લવ અને કુશ થયા. ત્યારબાદ લક્ષ્મણજીને 2 પુત્રો થયા, અંગદ અને ચિત્રકેતુ. ભરતજીને 2 પુત્રો થયા, તક્ષ અને પુષ્કલ. શત્રુઘ્નજીને 2 પુત્રો થયા, શુબાહુ અને શ્રુતસેન. આ બાજુ એ વંશનો છેલ્લો રાજા એ સુમતિ નામનો રાજા હશે. કળિયુગમાં એ સુમતિ નામના રાજાથી એમનો વંશ સમાપ્ત થશે. સુખદેવજીએ પરીક્ષિતને કીધું, સાંભળો, અત્યારના સમયમાં એ વંશનો બૃહદબલ નામનો રાજા જે દુર્યોધનના પક્ષે લડી રહ્યો હતો અને એને તમારા પિતા અભિમન્યુએ એને મારી નાખ્યો હતો. પણ એ બૃહદબલના અગ્નિવેશ અને એનાથી છેલ્લો રાજા એ સુમિત્ર થયો. એમ કહી અને આ રામજીના ઇક્ષ્વાકુ વંશનું વર્ણન કર્યું અને કીધું કે આ રામજીનો ગુણગાન એ ખૂબ જ નિર્મળ છે. જે વ્યક્તિ પણ આવી રીતે રામકથાનું શ્રવણ કરે છે એને ભગવાન નિર્વાણ સમયે એ મોક્ષ પ્રદાન કરે છે અને એમના ચરણમાં ગતિ પ્રદાન કરે છે. અને સુખદેવજીએ કીધું કે હવે સાંભળો, હવે હું તમને ચંદ્ર વંશની કથા કહું છું, જેમાં સ્વયં ભગવાને અવતાર ધારણ કર્યો હતો. એ ચંદ્ર વંશની શરૂઆત ચંદ્રથી થાય છે. ચંદ્રના દીકરા હતા બુધ અને બુધથી થયા પુરુરવા. એ પુરુરવાના વંશમાં જ આગળ વસુદેવજી થયા. એ વસુદેવજી એમના વિવાહ કંસની બેન દેવકીજીની સાથે થયા હતા. હવે એ વિવાહ થયા એટલે વિદાય કરવાનો સમય આવ્યો. વિદાય કરવાના સમયમાં આકાશમાંથી આકાશવાણી થઈ કે હે કંસ, જેને તું લઈ અને જઈ રહ્યો છે એ જ વસુદેવનો અંશ, એ જ દેવકીનો 8મો ગર્ભ તારું કાળનું કારણ બનશે. કંસે તરત જ તલવાર કાઢી અને તરત જ દેવકીજીને મારવા જાય કે આજે જ હું મારી બેનને મારી નાખું તો મારું મૃત્યુ એ ટળી જાય. વસુદેવજી તરત ચરણેમાં પડે, તરત કંસના ચરણોમાં પડે છે અને કીધું કે ભાઈ, એક તો સ્ત્રી છે, એક તો તારી બેન છે, એનો કોઈ દિવસ વધ કરાય ને. એમાં પણ હજી હમણાં જ તે બેનના જવતલ હોયમાં છે, તારા હાથે જ બેનને કન્યાદાન અપાયું છે, તો આવું કાર્ય કરીશ નહીં. એક કામ કરું, હું તને વચન આપું છું કે જેટલા પણ પુત્રો આ દેવકીના થશે ને એ હું તને આપી દઈશ, પછી તારે એનું જે કરવું હોય એ કરજો. કંસને ખબર હતી કે વસુદેવજી પોતાના વચનના પાક્કા છે, એટલે એણે એમના વાત ઉપર ભરોસો કરી એમના મહેલમાં એમણે રાખ્યા અને કીધું કે તમારે આ મહેલની બહાર જવાનું નથી. વસુદેવજી અને દેવકીજી પહેલા તો સુખમય ત્યાં રહેવા લાગ્યા. થોડો સમય જતા એક પુત્રનો જન્મ થયો. એટલે તરત જ દેવકી માતા રડે છે કે રેવા દો, આને મને પ્રેમ કરવા દો, આને મારાથી અલગ કરશો નહીં. વસુદેવજી કે નહીં, મારું વચન છે, પ્રાણ જાય પણ વચન જાય નહીં, હું મારું વચન તોડીશ નહીં, એના માટે જ મારો જન્મ
થયો છે. મારા પિતાઓ, મારા દાદા, મારા પિતૃઓ પણ જો વચન તોડી નાખું તો એમને પણ મુક્તિ મળશે નહીં. વચન આપેલું કોદી તોડાય નહીં. બોલેલું જે વ્યર્થ કરે છે એનો વાસ નરકમાં થાય છે. વસુદેવજી આવી વાત કરી, બાળકને લઈને કંસને દેવા ગયા. કંસને દેવા ગયા એટલે કંસે કીધું કે વસુદેવજી તમે નિશ્ચિંત આ બાળકને પાછો લઈ જાઓ. મારો તો મૃત્યુ આ દેવકીનો 8મો ગર્ભ છે. એટલી ઉદારતા એણે બતાવી. વસુદેવજી તો આનંદિત થયા. વસુદેવજી પોતાના બાળકને પાછા લઈને દેવકીજીની પાસે આવે છે. આ બાજુ 2 સંતાન થયા, 3 સંતાન થયા, પણ આ દેવોને વિચાર કર્યો કે અરે રે આ કંસનો આમ જ ઉદારતા કરશે તો પાપના બદલે પુણ્યનું બેલેન્સ એનું વધતું જશે. તરત નારદજીએ વિચાર કર્યો કે આવી રીતે પુણ્યનું બેલેન્સ વધવા દેવાય નહીં. નારદજી પોતે કંસના રાજ્યમાં આવ્યા. કંસના રાજ્યમાં કંસે સ્વાગત કર્યું. અરે રે મહારાજ પધારો પધારો, તમારું સ્વાગત છે. શા માટે આવ્યા મને જણાવો. નારદજી કે આ બાજુથી નીકળ્યો હતો તો મેં કીધું લાવ સમાચાર પૂછતો જઉં, કંસના રાજ્યમાં કેવું હાલે છે એ બધું હું જાણતો જઉં. શું સમાચાર છે? તમારા બેનના હમણાં વિવાહ થયા એવા સમાચાર મળ્યા. અને એવી પણ મને ખબર પડી કે આકાશવાણી થઈ હતી, એમાં તને જાણ થઈ છે કે એના 8મા ગર્ભથી તારું મૃત્યુ થવાનું છે. 8મો ગર્ભ થયો કે નહીં? એટલે કંસે કીધું ના ના, હજી તો 3જો ગર્ભ જ થયો છે, હજી તો 3જા પુત્રનો જન્મ થયો છે. એટલે મેં 3 પુત્રોને પાછા આપી દીધા. એ મારે તો એના 8મા ગર્ભથી મૃત્યુ છે ને. એટલે નારદજીએ તરત જ એક કમળનું ફૂલ લીધું અને કીધું કે કંસ એટલે આ હું કમળ ખોલું, હવે આની પાંખડીઓ આ બાજુથી ગણ તો કેટલી થાય? તો કે 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. હવે કે આ બાજુથી ગણ તો કેટલી થાય? તો કે 1 2 3 4 5 6 7 ને 8. કઈ ખબર પડી હું શું કહેવા માંગુ છું? આ બાજુથી 8 અને આ બાજુથી 8. હવે 8મો ગર્ભ હોય, આ દેવોની તો વાત જ નહીં. એમાં વિષ્ણુ વિશે તો તને ખબર જ છે કેટલું કપટ કરે છે. પૂર્વમાં કેટલાયને કપટથી માર્યા છે. દેવો કોઈ દિવસ સાચું બોલતા નથી. એટલે ગમે ત્યારે 8મો ગર્ભ નહીં, આ પહેલો ગર્ભ એ તારું કારણ બને. એટલે આકાશવાણી ઉપર તું ભરોસો કરીશ નહીં. તો કંસે શું કીધું? કંસે કીધું તો શું કરવું જોઈએ? એ કે એ મને નથી ખબર, હવે તારે જોવાનું. નારદજીએ અહીંયા પોતાની વાણીનો જવાબ આપ્યો નહીં, ખોટું પાપના ભાગી બનવું. નારદજીએ કીધું આ તો બસ હું તને ખાલી કહેવા આવ્યો હતો, મારે કંઈ આગળ કહેવાનું થતું નથી. એટલું કંઈ નારદજી ત્યાંથી નીકળી ગયા. આ બાજુ કંસે વિચાર કર્યો કે નારદજીની વાત તો સાચી છે, દેવો કપટમાં બહુ જ તૈયાર છે. વસુદેવજીની પાસેથી પેલા જે 3 સંતાનો હતા એ 3ને લઈ લીધા અને 2 પતિ પત્નીને જેલમાં નાખી દીધા. જેલમાં કારાગારમાં નાખી દીધા. ત્યારબાદ એક પુત્ર વસુદેવજી દેવા માટે થઈ આવે છે ને કંસ એક પુત્રનો મારી નાખતો. આ બાજુ 7મો ગર્ભ આવે છે. 7મો ગર્ભ રહેતા જ ભગવાન નારાયણે શેષજીને આજ્ઞા કરી કે જાઓ તમારે દેવકીજીના ગર્ભમાં જવાનું છે. આ બાજુ યોગ માયાને પણ આજ્ઞા કરી કે હે યોગ માયા, તમારે સંકર્ષણ વિદ્યા દ્વારા આ ગર્ભને એમાં સ્થાપિત કરવાનો છે. એટલે આ બાજુ શેષ નારાયણ સ્વયં દેવકીજીના ગર્ભમાં સ્થાપિત થયા અને યોગ માયા 7મો ગર્ભ જેવો રહ્યો એટલે દેવકીજીનું શરીર પુષ્ટ થયું. પણ અચાનક ગર્ભ ખલાસ થઈ ગયો અને આ બાજુ યોગ માયાએ એનો ગર્ભ ઉપાડી અને યોગ વિદ્યાથી રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કર્યો. છેલ્લે દેવકીજીને એમ થયું કે અરે રે 7મું સંતાન તો મારું મૃત્યુ પામ્યું છે. એમને એમ જ થયું કે 7મો ગર્ભ મારો રહ્યો નથી. હવે 8મા ગર્ભનો વારો છે અને આ બાજુ કંસે પહેરો એકદમ ચોક્કસ કરાવી દીધો. કંસે પહેરો વધારી દીધો. જે સૈન્ય 4 હતા એને બદલે 12 સૈનિકો એને ઊભા રાખી દીધા. કંસની એની જેલમાં પણ 2 સૈનિકો અંદર ઊભા રાખી દીધા. ગમે ત્યારે મારો કાળ હવે જન્મ લઈ શકે છે એના માટે એને પહેરેદારી વધારી દીધી. પહેરેદારી વધારી અને કહી દીધું કે જેવા આ બાળકના જન્મ થાય કે તરત જ પહેલા મારી પાસે લાવજો અને મને સમાચાર આપજો. આ બાજુ 8 માસ પૂર્ણ થયા. 8 માસ પૂર્ણ થતા શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાના 15 દિવસો શુદ્ધ પક્ષના ગયા. ત્યારબાદ વદ પક્ષ આવ્યો. વદ પક્ષમાં એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમની રાત્રિ આવે છે. આઠમની રાત્રિમાં ભગવાને વિચાર કર્યો કે રાતના સમયે એમણે માયા ઉપજાવી અને તરત જ માયાને પહેલા જ મોકલી કે તમારે જવાનું છે ક્યાં? તો કે નંદજીના ઘેર ગોકુળમાં જવાનું છે. તમારે ત્યાં દીકરી તરીકે જન્મ લેવાનો છે. એટલે માયાદેવી તરત ત્યાં ગયા. એ યોગ માયાએ ભગવત ત્યાં યશોદાજીના ગર્ભમાંથી જન્મ ધારણ કર્યો. આ બાજુ ભગવતી યોગ માયા જ અહીંયા એમના જન્મમાં મદદરૂપ થાય છે.
ભગવાન તરત જ આઠમની મધ્યરાત્રિએ આ વસુદેવ અને દેવકીજીના કક્ષમાં ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. ચતુર્ભુજ નારાયણ દેવની જય. ભગવાન ત્યાં કારાગારમાં આવી દેવકી અને વસુદેવજીને દર્શન આપે છે અને કીધું કે વસુદેવ દેવકી ઉઠો, હવે મારા જન્મ થવાનો સમય આવી ગયો છે, પણ આ તો હું તમને કહેવા માટે આવ્યો છું કે તમે પૂર્વમાં મારી પાસે જે વરદાન માંગ્યા હતા, મનુ અને શતરૂપા રૂપે વરદાન માંગ્યું, કશ્યપ અને અદિતિ રૂપે માંગ્યું હતું, એ હું તમને યાદ કરાવવા આવ્યો કે વચન હવે હું પૂર્ણ કરવા આવ્યો છું. આજે તમે એ જ વસુદેવ અને દેવકી તરીકે અવતાર લીધો છે અને આ મારો છેલ્લો જન્મ હશે. અહીંયાથી હું મારા ઋણમાંથી મુક્ત થઈશ. વસુદેવ અને દેવકીજીએ પ્રણામ કર્યા. ભગવાન અંતર ધ્યાન થયા અને તરત સુંદર મજાનું બાળક સ્વરૂપે એમણે ત્યાં દેવકીજીની ગોદમાં જન્મ લીધો. તરત ત્યાં દેવકીજીની ગોદમાં જન્મ લીધો અને આ બાજુ સૈનિકો ઉપર માયા ફરી વળી. વસુદેવજીને એ બાળકમાંથી અવાજ આવ્યો, આકાશવાણી થઈ કે હે વસુદેવ, તમે આ બાળકને કોઈ પણ અવાજ વગર હમણાં એક ટોપલો આવશે એમાં ઉપાડી અને નંદજીના ઘરે ગોકુળમાં મૂકી આવજો અને ત્યાં એક કન્યાનો જન્મ થયો છે એ લઈ અને તમારે પાછું આવી જવાનું છે. તરત જ બેડીઓ આપોઆપ તૂટી ગઈ અને બેડીઓ તૂટતા ભગવાનને ટોપલામાં માથે ધારણ કર્યા. સૈનિકો બધા જ અચેત થઈ ગયા. સૈનિકો અચેત થયા. જેલની દરવાજા તાળાઓ બધા જ આપોઆપ તૂટી ગયા અને વસુદેવજી એ તરત જ ત્યાંથી જેલમાંથી લઈ અને નીકળ્યા છે. રસ્તામાં યમુનાજી આવે છે. યમુનાજીને એમ થયું કે અરે રે, આ તો સ્વયં મારા પતિદેવ, એણે જન્મ લીધો છે, આજ તો એના ચરણ સ્પર્શ કર્યા વગર જવા દઈશ નહીં. વસુદેવજીએ વિચાર કર્યો કે આ યમુના પાર કરી અને મારે જવાનું છે. એટલે વસુદેવજી યમુનામાં ઉતરવા લાગ્યા. આ બાજુ યમુનાજીએ જીદ પકડી કે મારે આ ભગવાનના ચરણ સ્પર્શ કરવા છે. ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે થઈ અને યમુનાનું એ જલ એ ધીમે ધીમે સ્તર વધવા લાગ્યું અને ભગવાને વિચાર કર્યો કે અરે રે, મારા પિતા તો હવે ડૂબવા લાગ્યા છે, આ યમુના પાર કેવી રીતે કરશે? યમુનાજીને કીધું કે તમે બસ હવે તમારા સ્તરને નીચી કરો. અહીંયા ભગવાન મારા પિતા હવે એ ડૂબવા માંડ્યા છે, એ મને ગોકુળમાં કેવી રીતે મોકશે? યમુનાજીએ તરત વિનંતી કરી કે ભગવાન, એમ તમને નહીં જવા દઉં, તમારા ચરણનો સ્પર્શ મારે કરવો છે. તમારા ચરણનો સ્પર્શ થાય તો જ હું તમારા પિતાને અહીંથી અને તમને અહીંથી જવા દઈશ. તરત જ ભગવાને ટોપલામાંથી પગ લાંબો કર્યો અને યમુનાજીમાં કેડી બનાવી દીધી અને વસુદેવજી તરત જ ત્યાં લઈને જાય છે. આ બાજુ ઘનઘોર વરસાદ ચાલુ થયો અને સ્વયં નારાયણની રક્ષા કરવા માટે શેષ નારાયણ એ ટોપલાની ઉપર છત્રી બનીને આવી ગયા. આ બાજુ ગોકુળમાં પહોંચે છે. ગોકુળમાં પહોંચતી વખતે તરત જ જોયું કે ત્યાં એક યોગમાયા, આ કથા દેવી ભાગવતમાં આવે છે, સ્વયં યોગમાયા એ દાસીનું સ્વરૂપ ધારણ કરી અને પુત્રીને ટોપલામાં બહાર લઈ અને ઊભા છે. હજી નંદજીને ખબર છે નહીં કે એમને ત્યાં સંતાનનો જન્મ થયો છે. એ પોતે જ પુત્રીને લઈ અને ઊભા છે. અદલા બદલી થઈ બાળકોની અદલા બદલી થઈ એટલે સ્વયં વસુદેવજી એ પુત્રીને લઈ અને પાછા મથુરાની જેલમાં આવી ગયા. મથુરાની જેલમાં કેવું કે ભગવાન આવ્યા એટલે બંધન છૂટી ગયા હતા, પણ પાછી માયા આવી એટલે પાછા બંધન આપોઆપ લાગી ગયા. આ બાજુ કંસને ખબર પડી કે અરે રે, દેવકીને 8મા ગર્ભનો જન્મ થયો છે. કંસ દોડતો આવે છે. કંસ દોડતો આવે અને એને જોયું કે આહા, આ તો દીકરી છે, પણ કાંઈ કહેવાય નહીં, દેવોએ દીકરીને પણ મને મારવા માટે મોકલી હોય. દીકરીના 2 પગ પકડ્યા અને જેવી દિવાલમાં પછાડવા જાય કે એને અષ્ટભુજા રૂપી ભગવતીનું સ્વરૂપ ધારણ કર્યું અને કીધું કે હે કંસ, હે મૂર્ખ, તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે ને એની જગ્યાએ પહોંચી ગયો છે. હવે તું સાવધાન થઈ જા, જો હજી પણ નહીં સુધરે તો તારું મૃત્યુ એ નિશ્ચિત છે. આટલું કઈ યોગ માયા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને કંસ એ બહુ જ ડરી ગયો કે અરે રે, આ યોગ માયાએ તો મને આવું કીધું. એ તો જઈ અને પોતાના મહેલમાં રાત્રે ચિંતા કરવા લાગ્યો. બીજી બાજુ ગોકુળમાં એવો પ્રસંગ બન્યો કે સવાર પડી અને એક દાસીએ જઈ અને જોયું તો યશોદાજીની ગોદમાં એક સુંદર લાલો પડ્યો છે અને તરત જ આ બાજુ નંદ બાવાજીને જઈને કીધું કે વધાઈ હો, તમારે ત્યાં એક લાલજીનો જન્મ થયો છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કે. હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કે. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બધા જ
જે બાળકને કૃષ્ણ બનાવ્યો છે એ સાક્ષાત કૃષ્ણ જ છે એમ માની અને ભગવાનનું અહીંયા સ્વાગત કરીશું અને ભગવાનનો સ્વાગત સાથે આપણે બધાએ આનંદમયથી ભગવાનનો જન્મ ઉજવશું. નંદ ઘેરા નંદ ભયો હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી ઘોડા પાલખી હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી દિયો ઘોડા દિયો હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી ઘોડા પાલખી હે હાથી દિયો ઘોડા દિયો હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી ઘોડા પાલખી હે નંદ ઘેરા નંદ ભયો હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી ઘોડા પાલખી હે નંદ ઘેરા નંદ ભયો હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી ઘોડા પાલખી હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી ઘોડા પાલખી હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી ઘોડા પાલખી હે નંદ ઘેરા નંદ ભયો હે ગોકુળમાં કોણ છે હે ગોકુળમાં કોણ છે હે મથુરામાં કોણ છે હે અયોધ્યામાં કોણ છે હે નંદ ઘેરા નંદ ભયો હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી વસુદેવજીને વિનંતી કરું કે ભગવાનને બરોબર વચ્ચે લઈ જાય અને આપણે બધાએ ભગવાનની ફરતે સુંદર મજાનો રાસ રમવાનો છે. પછી જેમને પણ પોતાના મસ્તક ઉપર ભગવાનને લેવા હોય એ ભાવથી લેજો વચ્ચે. હે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી હે તમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હાલો
કેરી નથણી ક્યાં મૂકી આવ્યા વાડી તે કોની ચોરી લાવ્યા ભગવાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ભગવાન ક્યાં રમી આવ્યા વસુદેવજી તમે સાથે લઈને બેસજો બધાય હરિભક્તો એ આવી જાઓ તમારા સ્થાન પર વિરાજમાન થાઓ આરતીને ધીમે ધીમે હવે અહીંયા આરતી છે એ આરતીઓ તૈયાર કરી દેજો જેટલા પણ જેમની પ્રસાદી છે એ બધાય આરતીનો આજે લાભ લેજો અને પછી બધાય હરિભક્તો એ વારા ફરતી આરતીનો લાભ લેશું આપણે આવો 2 મિનિટ ત્યાં સુધી આરતી તૈયાર થાય અને આરતી પ્રગટ થાય ત્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ કરી લઈએ શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શ્રી રામ શરણમ મમ શ્રી રામ શરણમ મમ શ્રી રામ શરણમ મમ શ્રી રામ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ
જય જય રામ શ્રી રામ જય રામ 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 જય જય રામ કૃષ્ણ કનૈયા આવો જેને આરતી જે લોકો આજે પ્રસાદી લાવ્યા છે એ બધા આરતી ઉતારવા લાવો. ચાલુ આરતીમાં દીવા પ્રગટ થતા જાય એમ એમને આપતા જજો એટલે સાથે આરતી ઉતરતી થાય. આવો બધાય એ લોકો ઉતારી લે પછી બધાય જે હરિભક્તોને પાછળથી આરતી ઉતારવાનો લાભ લેવો હોય એ બધાય વારા ફરતી આવજો. 5-5 જણ ઊભા થજો, એક સાથે ટોળામાં ઊભા થતા નહીં. બરાબર? આવો ભગવાનની ભાવથી આજે કૃષ્ણ જન્મની આરતી આપણે ઉતારીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે હારે મારા ડાકોરના નાથની રાજા રણ છોડની હરખે ઉતારું હું તો આરતી. હારે મારા હારે મારા દ્વારિકાના નાથની અયોધ્યાના નાથની હરખે ઉતારું હું તો આરતી. હરે મારા હે હરે તમે દેવકીના ખોળે પધાર્યા. હરે તમે યશોદાના લાલા કહેવાયા. હરે એવા વાસુદેવ લાલની નંદ નંદન લાલની હરખે ઉતારું હું તો આરતી. હરે મારા હે હરે મારા દ્વારિકાના નાથની અવધના નાથની હરખે ઉતારું હું તો આરતી. હે હરે તમે ગોકુળમાં ગાયો ચરાવતા. હરે તમે ગોપીઓની મટકી ફોડતા. હરે એવા ગોવાળોના નાથની ગોપીઓના નાથની ભાવે ઉતારું તો આરતી. હરે મારા હરે મારા દ્વારિકાના નાથની ડાકોરના નાથની હરખે ઉતારું તો આરતી. હે હરે વનરાવનમાં તેરા સરતાવ્યા. બંસીવાલાએ લગની લગાડ્યા.
તારું તો આરતી મારે મારા ડાકોરે નાનાથની, રાજા રણછોડની, હરખે ઉતારું તો આરતી. હે હરે નેતા નરસિંહના સ્વામી સાંભળિયા પિતા નરસિંહના સ્વામી સાંભળ્યા. હરે તમે ધ્રુવ પ્રહલાદને ઉગાર્યા તમે ધ્રુવ પ્રહલાદને ઉગાર્યા. હરે એવા મામા કંસ કાળની પૂતના ના કાળની હરખે ઉતારો તો આરતી મારે મારા ડાકોરે નાનાથની, રાજા રણછોડની, હરખે ઉતારું તો આરતી. હરે મારા ડાકોરના નાથની રાજા રણછોડની હરખે ઉતારો તો આરતી મારે મારા ડાકોરે નાનાથની, રાજા રણછોડની, હરખે ઉતારું તો આરતી. હરે અમે અંતરના ઓરડા ખોલ્યા તમે અંતરના ઓરડા ખોલ્યા. હરે અમે માર્ગડામાં ફૂલડા વેરાવ્યા તમે માર્ગમાં ફૂલડા વેરાવ્યા. હરે એવા પુરી જગન્નાથની દ્વારકાના નાથની હરખે ઉતારો તો આરતી મારે એવા પુરી જગન્નાથની, દ્વારિકાના નાથની, હરખે ઉતારું તો આરતી. હરે એવા ડાકોરના નાથની રાજા રણછોડની ભાવે ઉતારો તો આરતી મારે એવા ડાકોરના નાથની, દ્વારિકાના નાથની, હરખે ઉતારું તો આરતી. ગોવર્ધન તોડ્યો ગોકુળને તાર્યો વાલે ગોકુળને તાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારી જય કાળા કાળા, ગુણ તણો તુજ પાર કે ને નહીં આવે પ્રભુ પ્રેમે નહીં આવે. તિને વેદ પોતારે મેથી મેથી વેદ પુકારે, પુનિત ગુણ ગાય જય કાળા કાળા. જય કાના કારા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી માળા, મીઠી મીઠી મોરલી માળા. રાધે ના પ્યારા જય કાળા કાળા, કર્પૂર ગૌરમ કરુણાવતારમ અવતારતામ ગજાનને. હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધર. મંગલ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વ સાધિકે, કરણી શરણે ત્રંબકે ગૌરી, નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે. યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે દેવવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ સર્વાભિવંદનમ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો ભગવાનને સુંદર મજાનો થાળ જમાડીએ. આજની પ્રસાદી એ કેટલાય હરિભક્તો તરફથી છે, નામ ન લઈએ એટલા ઓછા છે. આજે ભગવાનની ઉપર આ બધા જ ગોપીઓનો પ્રેમ છે કે આટલી બધી પ્રસાદી ભગવાન માટે લાવ્યા છે. બધાય માટે થઈ અને આજે જયકાર બોલાવી જઈએ. બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. આવતીકાલની પ્રસાદી પછી જેમને પણ કરવી હોય એ પછી જાણ કરજો. આવતીકાલથી ભગવાનની બાળ લીલા આપણે લેવાની છે. નહીં ફાવે મને, નહીં ફાવે. પછી પાછળ ઝીલવામાં કોઈ હશે નહીં એવું થાય. એના કરતાં સાદી લઈ કાનાને માખણ ભાવે એ મજા આવશે. બધાય રમશે હારે. વિશ્વનાથે ચડ્યા કદમની થાળ દોડાવો. એવું કઈ વાંધો નહીં, ચાલો ત્યારે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંચન થાળી કરગ્રહી અને ઉભા જશોદામાત પ્રેમ થકી પ્રભુ આરોગજો તમે જમજો દીનાના
હરે કાન ચડ્યા કદંબને ડાળ એ થાયું તરો ને હે માતા જસોદા જુએ તારી વાત એ થાયું તરો ને
ઘોડા તમારી ધૂન લાગે કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન શ્રી ઉમિયા માત ચંદ્રમૌલેશ્વર મહાદેવ શ્રી હનુમાનજી મહારાજની જય. ગજાનન ગણપતિ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની अपने अपने गुरु महाराज अपने अपने मात पिता श्री भागवत भगवान श्री वेद व्यास जी भगवान सुखदेव जी महाराज गौ मात की जय. प्रेम से बोलो हरिओम नमः पार्वती આજની કથાને વિરામ. હવે આ દૂધનો પ્રસાદ એ બધા જણ અહીંથી પડ્યા લેતા જાય બાકી દર્શન કરતા જાય. સાથે એ પહેલા અહીંયા દૂધનો પ્રસાદ છે આગળ, એ બધાએ વારા ફરતી લાઈનમાં આવવાનું, કાનાના દર્શન કરતા જાઓ અને અહીંથી એક એક પડિયો લેતો જવાનો. એક બેન તમને પ્રસાદી આપતા જશે, એ રીતે પ્રસાદી લેતી જવાની. ત્યારબાદ ઉતરવાનું અહીંયા આ બાજુ પાછળની સીડીએથી. ત્યાં આપણા હરિભક્ત એક હરિભક્ત તરફથી સુંદર મજાના શેરડીના રસની પ્રસાદી આજે રાખવામાં આવી છે. તો એ શેરડીના રસની પ્રસાદી ગ્રહણ કરી અને પછી પોતપોતાના ઘરે આપણે જઈ શકીએ છીએ. આવતીકાલની કથા બરોબર 4 વાગે. હવે ભગવાનની સરસ મજાની બાળ લીલાઓમાં આપણે પ્રવેશ કરશું. હે નંદ ઘેરાનંદ ભયો, હે હાથી ઘોડા પાલકી. મને એવું લાગે કે પ્રસાદી પેટમાં જાશે નહીં ત્યાં સુધી અવાજ નહીં આવે. છેલ્લો 2 વખત નાદ સુંદર મજાનો કરી લઈએ જેથી ખબર પડે કે અહીં કૃષ્ણ જન્મ થયો છે. નંદ ઘેરાનંદ ભયો